વર્તમાન સમયની દરેક સમાજની એક વિકટ પરિસ્થિતિ છે કે દીકરીઓ પરિવારની ઇજ્જત આબરૂની નીલામી કરીને ભાગી જાય છે. નાની ઉંમરમાં થયેલા આકર્ષણો અને લોભ લાલચ અને એનાથી વધારે કે 5 દિવસના પ્રેમની પાછળ દીકરીઓને 9 મહિનાનો ભાર ઉપાડી જન્મ દેનારી માની વ્યથા અને પાપા પગલી કરતા શીખે ત્યારથી લઈને સમજવા લાયક થાય ત્યાં સુધી દીકરીની સંભાળ રાખતા એ પિતાની લાગણી અને પ્રેમ નથી દેખાતો. દીકરીને આપેલી સ્વતંત્રતાનો ફાયદો ઉપાડી પરિવાર અને સમાજની ઇજ્જત આબરૂનો એક પણ વિચાર કર્યા વગર પારકા સાથે પોતાનું આખું જીવન વિતાવવાનું નક્કી કરે છે. પણ કર્મનો સિદ્ધાંત છે, જેવું કરો તેવું ભરો. મા બાપને રડતા મૂકીને ગયેલી એ દીકરી ક્યારેય પણ સુખી નથી થતી. તમારી આજુબાજુમાં તમે જોતા હશો, તમને ખબર જ હશે કે ભાગીને ગયેલી દીકરીઓ છે કેટલી હદે દુઃખી થતી હોય છે. તેમ છતાં કહેવાય છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. ભલે ને દીકરીઓએ માવતર સાથે ન કરવાનું કર્યું હોય, જ્યારે ભાગી ગયેલી દીકરીઓ છે દુઃખી થતી હોય ત્યારે જનેતા તેના દુઃખમાં અને મોતના મુખમાં એ ધકેલાતી દીકરીને જોઈને એ સહન ન કરી શકે અને તેની વારે આવતી હોય છે, તેને ફરી એક વખત સ્વીકાર કરતી હોય છે. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા ખૂબ વિકટ થઈ ગઈ છે અને દરેક સમાજમાં દૂષણ છે હવે વધી રહ્યું છે. જે પ્રમાણે આપણી સંસ્કૃતિ છે, મર્યાદાઓ છે, તેનું માનપાન હવે નથી રહ્યું. દીકરીઓ છે પોતાની મર્યાદાઓ ઓળંગી અને પછી સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવી અને આવા પગલાઓ લે છે ત્યારે સમાજ અને પરિવાર સહિત દરેકને છે ક્યાંક નીચું જોવા જેવું થતું હોય છે. કોઈ એક સમાજનો આ પ્રશ્ન નથી રહ્યો, આ પ્રશ્ન આખા ગુજરાતનો થઈ રહ્યો છે, દરેક સમાજનો થઈ રહ્યો છે. જે કહેવાય છે કુરિવાજો છે અને ઘણા એવા આપણે જોઈએ કે ધીમે ધીમે ટેકનોલોજી તરફ આપણે આગળ વધ્યા, દીકરીઓને ભણતી કરી, શિક્ષિત કરી, પરંતુ ક્યાંક છે એ શિક્ષા અને કહેવાય છે કે તેને મળતી સ્વતંત્રતાનો ગેરલાભ તે ઉઠાવી રહી છે.